તમે એ શરીરને ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને તો એ પંચમહાભૂત તત્વથી થઈ શકે. એટલે પાંચ મહાભૂત તત્વને આપણે સાચવી અને ચાલવાનું છે. અને એનાથી આગળ જઈએ તો પાંચ કર્મેન્દ્રિયો છે ભગવાને આપી છે. અને પાંચ કર્મેન્દ્રિયો દ્વારા આપણે આપણા જીવનું કલ્યાણ કરી શકીએ છીએ. અને એ પાંચ કર્મેન્દ્રિયોમાં બે પગ છે, બે હાથ છે અને મોઢું છે. આ આપણી પાંચ કર્મેન્દ્રિયો છે. શું છે? કર્મેન્દ્રિયો. બોલો જો જોરથી. કર્મેન્દ્રિયો કે જેના દ્વારા આપણે કર્મ કરી શકીએ છીએ. અને ભગવાને આનો કોઈને ભેદ આપ્યો છે? કરોડપતિ માણસ હોય કે અબજોપતિ માણસ હોય તો એને 10 હાથ આપ્યા હોય કે 10 પગ આપ્યા હોય અને એવું વિશેષ લક્ષણ આપ્યું હોય એવું કરીને ભગવાને મોકલ્યા છે? કોઈ જીવાત્માને કોઈ ભેદ ભગવાને કર્યો નથી. કરોડપતિ હોય, અબજોપતિ હોય કે સામાન્ય નિર્ધન પરિસ્થિતિનો માણસ હોય, પણ ભગવાને કર્મેન્દ્રિયો બધાને એક સરખી આપી છે. બે પગ આપ્યા છે, બે હાથ આપ્યા છે અને મુખ આપ્યું છે. એ જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માએ પાંચ જ્ઞાનેન્દ્રિયો જે છે મનુષ્યને આપી છે. આ જે કાન છે, કાનથી આપણે સારું સારું સાંભળી શકીએ. આંખો છે, આંખો દ્વારા સારું સારું જોઈ શકીએ. અને નાક છે એને સૂંઘવાની શક્તિ આપી છે. તો આ જે પાંચ આપણી જ્ઞાનેન્દ્રિયો છે કે જેના દ્વારા આપણે કંઈક મહેસૂસ કરી શકીએ, જ્ઞાન પ્રાપ્ત થાય છે આપણને. આજે અહીંયાથી હું બોલતો હોય ને ભગવાને કાન જ ના આપ્યા હોય તો તમને સંભળાય? હે? તો બે કાન ભગવાને આપ્યા છે અને એ ધ્વનિ તરંગો કાન સુધી પહોંચી રહ્યા છે ત્યારે આ કથા શ્રવણ થઈ રહી છે. તો એ બધું કોને અર્પણ કર્યું છે? પરબ્રહ્મ પરમાત્માએ અર્પણ કર્યું છે. એટલે પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ મહાભૂત તત્વો. કેટલો સંગમ થયો? 15 તત્વનો સંગમ થયો. અને એ 15 તત્વનો સંગમ છે. એનાથી આગળ જઈએ તો પાંચ ભગવાને તન માત્રાઓ આપી છે જે જ્ઞાનેન્દ્રિયો સાથે જોડાયેલી છે. તન માત્રાઓ. એ તન માત્રાઓની અંદર છે શબ્દ. આ શબ્દ એવી તન માત્રા છે કે એ શબ્દ દ્વારા તમે ધારો એવું પોતાનું તમે કલ્યાણ કરી શકો. એક સંત મહાત્મા હતા. એ સંત મહાત્માને એક ભાઈએ પૂછ્યું કે મનુષ્યને ધન, સંપત્તિ, વૈભવ, સારી સમૃદ્ધિ આ બધું જોઈતું હોય તો શેનાથી મળે? એટલે મહાત્માએ કીધું જીભ હરખી રાખો તો બધું મળે. તમારામાં જીવની શક્તિ કેળવો અને શબ્દો પર નિયંત્રણ રાખો અને શબ્દ દ્વારા તમે તમારા શરીરને કર્મમાં લગાવો તો આ બધું તમે પ્રાપ્ત કરી શકો. અને જે આ માનના બદલે આમ અબજસ મળતો હોય છે, અપકીર્તિ મળતી હોય છે, અને ક્યાંય જઈએ તો આપણાથી લોકો નારાજ થઈ જાય ને કદાચ કોઈ વાર એવી જગ્યાએ જઈએ તો હાડકાઈ ભાગી જાય આપણા કે. તો આ બધું શેનાથી થાય? તો ઋષિ મુનિ કે એ બી શબ્દથી જ થાય. જો શબ્દ ઉપર નિયંત્રણ ના રાખો તો આ લુલી એવી છે કે એને કોઈ હાડકું છે નહીં. જીભ ઉપર નિયંત્રણ ના રાખીએ તો આપણા હાડકાઈ જીભ ભગાવી નાખે. એટલે શબ્દ એ બ્રહ્મ છે. શબ્દની જેટલી આરાધના કરો, શબ્દની જેટલી ઉપાસના કરો એટલા પર બ્રહ્મ પરમાત્માની નજીક જઈ શકાય. શબ્દ દ્વારા તમે તમારા પરિવારનો સ્નેહ કેળવી શકો. શબ્દ દ્વારા પતિ પત્ની વચ્ચેનો સંબંધ સુમધુર બનાવી શકો. શબ્દ દ્વારા જ તમારા દીકરા દીકરીઓ તમારું માન સન્માન કરે. પણ જો ન બોલવાના શબ્દો તમે બોલો તો ઘરની અંદર બધા 5 જણા હોય કે મને કોઈ બોલાવતું નથી, મને બહુ સારી રીતે રાખતા નથી, તો આ ઉપાય કરવાનો.